તમને લાગે છે કે આપણું ઘર એસેટ છે? મને પણ લાગતું હતું, પાછળથી સચ્ચાઈ ખબર પડી. બેંક લોન પર લીધેલું ઘર એ આપણા માટે એસેટ છે કે લાયબિલિટીઝ? ચાલો સમજીએ. તો હવે એના માટે છે ને સૌથી પહેલાં તો એસેટ શું છે ને લાયબિલિટીઝ શું છે એના વિશે જાણવું પડે. તો એસેટ એટલે કે એવી વસ્તુ જે આપણને પૈસા કમાઈને આપે છે, અને લાયબિલિટીઝ એટલે એવી વસ્તુ કે જેના લીધે આપણા પૈસા ખર્ચ થાય છે. તો હવે સમજીએ કે આપણું ઘર આપણા માટે એસેટ છે કે લાયબિલિટી. તો જો આપણે ઘરમાં રહીએ છીએ, EMI ભરીએ છીએ અને મેન્ટેન કરીએ છીએ, તો એ ટેકનિકલી આપણા માટે લાયબિલિટીઝ છે. એમાં આપણા પૈસા જાય છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ જાય છે, પણ ઇન્કમ નથી આવતી. તો શું એ ખર્ચ થાય છે કે પછી આપણા માટે ઇન્વેસ્ટમેન્ટ થાય છે? તો હવે આપણે સમજીએ કે આપણું ઘર એસેટ ક્યારે બને. તો જ્યારે પણ આપણે આપણું જે ઘર છે એને રેન્ટ ઉપર આપીને રેન્ટલ ઇન્કમ આવે તો આપણા માટે એસેટ છે. અથવા તો આપણે જે ઘર લીધું છે ઓછી કિંમતે લીધું છે અને વધારે કિંમતમાં વેચે એટલે કે ફ્લિપ કરીએ છીએ તો એ એસેટ બને છે. અધરવાઇઝ એ ઇમોશનલી તો એસેટ છે, અને ફાઇનાન્શિયલી આપણા માટે લાયબિલિટીઝ છે. તો જ્યારે પણ તમે તમારું ઘર ખરીદવાનું વિચારતા હોય ત્યારે એક પ્રશ્ન જરૂરથી પૂછજો કે આ ઘર છે આપણને પૈસા કમાઈને આપશે કે પછી પૈસા લઈ જશે? તમને શું લાગે છે, તમારું ઘર એસેટ છે કે લાયબિલિટીઝ? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.